આજે અમારા રંગપુર ગામમાં અમારે આ આશ્રમ શાળા છે રંગપુર ગામમાં, એમાં છોકરા સારી રીતે ભણાવે છે, ગણાવે છે અને છોકરા નાનપણથી ભણાવે ને નોકરી પણ લાગી શક્યા છે અમારા ગામમાં આશ્રમ શાળામાં. સ્કૂલ એકદમ સારી છે. પણ અમારે હામીધેડ છે ત્યાંથી તમને બતાવશે કે અમારે હામીધેડ છે ત્યાંથી અમારે ડાયરેક્ટ શોર્ટકટમાં આવવાનું હોય ને ત્યારે અમે સ્કૂલમાં પહોંચી ન શકાય. કેમ કે અમારે સ્કૂલમાં ની સામે તો અમારે બહુ મોટી નદી છે. નદીમાં મને જવાય આવાય એવું નથી, તકલીફ વધારે પડી રહી છે દોસ્તો. તો અમારે નદીમાં પુલિયો તો નથી બનાવે તો વાંધો નથી, પણ નાની મોટી રપટ જેવી નાળવા ડાબાઈને બનાવી દઈ તો અમારા માટે ખૂબ જ સારું છે. કેવું છે ભાઈ તમારે? એટલે મારે સરકાર પાસે તો માંગ કરી રહ્યા છે, બીજું કઈ જોતું નથી અમને આગળ. અને એટલું થઈ જાય તો અમારા છોકરા આવવા જવા માટે કોઈ તકલીફ વરસાદમાં સમામ નથી પડે. બીજું કઈ કેવું નથી. સાચી વાત. સ્કૂલના શિક્ષકોનું કેવું તમારે? તો સ્કૂલના શિક્ષકો પણ છોકરાને સારી રીતે જ ભણાવે છે, ગણાવે છે, કોઈ ટેન્શન નથી. શિક્ષકોમાં કોઈ ખામી નથી. છોકરાને આપણે પહેલા ધોરણમાંથી છોકરા ભણાવે છે. કેટલા સુધી અહીંની સ્કૂલ છે ભાઈ? 8 સુધી સ્કૂલ છે આપણા રંગપુર આશ્રમ શાળા. 8 સુધી છોકરાને ભણાવે છે, પણ કોઈ છોકરાનો ફોલ્ટ નથી આવતો શિક્ષકોમાંથી. કેમ કે સારી રીતે છોકરા ભણે ને સારી રીતે આપણા ગામના છોકરા ભણીને જાય છે, તો નામ રોશન થઈ ગયું છે આપણા રંગપુર આશ્રમ શાળાનું. પ્રાથમિક શાળા પ્રાથમિક શાળામાં છોકરા ભણેલા છોકરા ક્યારે નપાસ પડતા નથી અને છોકરા પાસ ને પાસે થઈ જાય છે. ને અહીંના છોકરા જો મોટા થઈને નોકરી પણ લાગી રહ્યા છે આજકાલ, અને ઘણા બધા નોકરી પણ કરે છે, અને ઘણું બધું નામ રંગપુરનું રોશન છે.